દેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુ રાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્ત દેહાય દક્ષિણા મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામક 15મા અધ્યાયના પ્રથમ 11 શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા. આગળ 12મા શ્લોકના 12, 13, 14 અને 15 આ 4 શ્લોકનો અભિપ્રાય ભગવાન ભાષ્યકારે બતાવી દીધો કે આ જે 4 શ્લોક છે 12, 13, 14 અને 15 આ 4 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આત્મ તત્વનું સર્વાત્મત્વ અને સર્વ વ્યવહારાસ્પદત્વ જે છે એ બતાવવા માંગે છે કે આત્મા જે છે એ સર્વાત્મક છે અને સર્વ વ્યવહારનો આધાર છે, આશ્રય છે, આસ્પદ છે. તો એ કહેવાની રીત કઈ છે? આત્માનું સર્વાત્મત્વ બતાવવો છે તો એ ત્યારે જ સંભવ છે કે ભગવાન સંક્ષેપથી પોતાની વિભૂતિ બતાવે.
વિભૂતિ બતાવવાના માધ્યમથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે આત્મા સર્વાત્મક છે અને સર્વ વ્યવહારનો આસ્પદ છે. હવે પૂર્વ ગ્રંથની સાથે આ જે 4 શ્લોકોના જે પ્રકરણને જોડવા માટે થઈને ભગવાન ભાષ્યકારે 3 વાત કરી. જો એ 3 વાત ન કરી હોત તો અહીંયા એવી ભ્રાંતિ થવા લાગે કે 11મા શ્લોક સુધીમાં ભગવાને જે વાત કરી એની સાથે આગળના 12મા શ્લોકથી જેનો પ્રારંભ થાય છે એ 4 શ્લોકનો કોઈ સંબંધ નથી. કારણ કે આ 4 શ્લોકમાં ભગવાન પોતાની વિભૂતિનો સંક્ષેપથી વિભૂતિ બતાવે છે અને પૂર્વમાં આત્મ સ્વરૂપ બતાવ્યું, આત્મ તત્વને પ્રાપ્ત કરવા મહાપુરુષોના લક્ષણો બતાવ્યા અને અચાનક ભગવાન શ્રી કૃષ્ણ સંક્ષેપથી વિભૂતિ બતાવવા જઈ રહ્યા છે. તો પ્રકરણની સાથે શું હોવું જોઈએ? પરસ્પર વાત જે છે એ એક રૂપ હોવી જોઈએ. અચાનક આપણી સાથે કોઈ વાત કોઈ કરતો હોય ને અચાનક બદલી નાખે તો આપણે વિસ્મય પામી જઈએ કે ભાઈ હમણાં તો આવું કહેતો હતો ને અત્યારે પાછો આવું કેમ? એટલે ભગવાન ભાષ્યકારે કહ્યું કે 6થા શ્લોકમાં ભગવાન એવું કહી ચૂક્યા હતા કે જે પદ છે એને સૂર્યાદી જે જ્યોતિઓ છે એની અંદર સંપૂર્ણ સંસારને પ્રકાશિત કરવાનું સામર્થ્ય હોવા છતાં તે સૂર્ય ચંદ્રાદી જ્યોતિઓ જે આત્માને પ્રકાશિત નથી કરી શકતા એ આત્માનું સર્વાત્મત્વ અને એ આત્માનું સર્વ વ્યવહાર આસ્પદત્વ ભગવાન બતાવવાની ઈચ્છાથી વિભૂતિ સંક્ષેપ બતાવી રહ્યા છે. બરાબર. બીજી વાત એ જ 6થા શ્લોકમાં ભગવાન કહી ચૂક્યા કે યત પ્રાપ્તાશ્ચ મુમુક્ષવ પુનઃ સંસારાભિમુખા ન નિવર્તન. ત્યાં જ કહ્યું હતું કે જેને અભેદ રૂપથી પ્રાપ્ત કરીને મુમુક્ષુઓને પાછું સંસારના ચક્રમાં આવવું પડતું નથી એવું જે પદ છે એ પદનું સર્વાત્મત્વ અને સર્વ વ્યવહાર આસ્પદત્વ ભગવાન બતાવવા માંગે છે. પછી ત્રીજી વાત, જે પદનું ઉપાધિ ભેદથી જે જીવો છે એ પદના અંશ છે. ઘટાકાશ મહાકાશની જેમ જે પદને ઉપાધિ ભેદથી જીવો એ જે પદના અંશ છે એવું જે પદ છે એ પદને ભગવાન સર્વાત્મત્વ છે અને એ સર્વ વ્યવહારનું આસ્પદ છે એ બતાવવા માટે થઈ અને 4 શ્લોકથી ભગવાન વિભૂતિ સંક્ષેપ બતાવી રહ્યા છે. હવે આ 4 શ્લોકથી વિભૂતિ બતાવશે એનાથી એ વાત સિદ્ધ થઈ જશે કે આ જે પદ જેના માટે ભગવાન અહીંયા પદ શબ્દનો પ્રયોગ છે એના માટે આત્મ શબ્દનો પ્રયોગ થાય છે. એ જ પદ કહો, આત્મા કહો, એ આત્મા સર્વાત્મ રૂપ છે, સર્વનો આત્મા છે અને સંપૂર્ણ વ્યવહારનો આધાર છે, આશ્રય છે, આસ્પદ છે. એ વાત અર્થાત સ્પષ્ટ થઈ જશે. અહીંયા ટોટલ અર્થ એ થયો કે ભગવાન અર્જુનને આત્મતત્વનો ઉપદેશ કરતા એવું કહે છે કે હે અર્જુન, તું આત્મ સ્વરૂપથી સર્વાત્મા છે.
તું તારા આત્મ સ્વરૂપથી આ સંપૂર્ણ વ્યવહારનો આધાર છે. વર્તમાન કાળમાં તને અનુભવ એટલે નથી થતો કે તું ઉપાધિ ભેદથી ઘેરાયેલો છો. એટલે જ્યારે તને આવો અભેદ બોધ થશે ત્યારે તો આ વાતનો અનુભવ કરીશ કે તું સર્વાત્મા છો અને સર્વ વ્યવહારનો આશ્રય. તો અહીંયા આ વાત કેવલ અર્જુનની નથી, આપણા બધાના માટે આ વાત છે. આપણું પણ જે પોતાનું આત્મ સ્વરૂપ છે એ પરમાર્થ દશામાં સર્વાત્મ રૂપ છે અને સર્વ વ્યવહારનો આશ્રય છે. આ તો ઉપાધિ ભેદને વાસ્તવિક માનવાના કારણે જે મનુષ્ય પોતાને જીવરૂપથી અનુભવે છે. જો ઉપાધિ ભેદ હટી જાય તો ઘટાકાશ રહેશે, એમાં આકાશ થઈ જશે. એમ અહીંયા જીવભાવ રહેશે નહીં રહે, એ બ્રહ્મભાવને પ્રાપ્ત થઈ જશે. તો આવી આ વાત છે. એટલે ભગવાન આ 4 શ્લોકમાં વિભૂતિ સંક્ષેપથી વિભૂતિ બતાવી રહ્યા છે. વિભૂતિ સંક્ષેપ એટલે સંક્ષેપથી પોતાની વિભૂતિઓનું વર્ણન કરી રહ્યા છે. 4 શ્લોક, 4 શ્લોકમાં આપણે ઉચ્ચારણ કરીશું. યદાદિત્ય ગતમ તેજો જગત ભાસયતે ખિલમ યચ્ચંદ્રમસિ યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકં ગામાવિશ્ય ચ ભૂતાનિ ધારયામ્યહમોજસા ઉષ્ણામિ ચૌષધિः સર્વાः સોમો ભૂત્વા રસાત્મકઃ અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્नं ચતુર્વિધં સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનં ચ વેदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृत् वेदविदेव चाहम् वेदान्तकृद्वेदविदेव चाहम् તો આ 4 શ્લોકોમાં શબ્દતઃ, આપાતતઃ, મુખતઃ, શબ્દથી જોઈએ, મુખથી જોઈએ તો ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું છે. 4 શ્લોકો સીધો શબ્દનો અર્થ આપણે જોઈશું તો ભગવાનનો ઉદ્દેશ અહીંયા પોતાની વિભૂતિઓનું વર્ણન કરવાનું છે. એટલે ભગવાને પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું છે. વિભૂતિઓનું વર્ણન એટલે હું કોણ છું એવું કહ્યું છે. અને એ ભગવાનના આ કથનના માધ્યમથી આત્મા સર્વાત્મા છે અને સર્વ વ્યવહારનો આસ્પદ છે એવું
એવા છે. અને એ કયો આત્મા? તો જેના વિશે યદાદિત્ય ઇત્યાદિથી કહ્યું કે જ્યોતિ જેને પ્રકાશિત નથી કરી શકતી, મુમુક્ષુ જેને પ્રાપ્ત કરીને એને પાછું આવવું નથી પડતું, બરાબર. અને જેના ભેદનું ઉપાધિ ભેદનું અનુવર્તન કરવાથી જીવો જે છે એના અંશ છે, એવો આત્મા. એટલે ભગવાનના કથનની સાથે આ પ્રસંગ જે છે એ કનેક્ટેડ જ છે એવું સાબિત થશે. તો આપણે વિભૂતિની દ્રષ્ટિથી હવે 4 શ્લોકોને સમજીશું કે ભગવાન આ 4 શ્લોકમાં પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે. એટલે વિભૂતિના દ્રષ્ટિકોણથી જ આપણે શ્લોકને સમજીશું. જો ભગવાન શું કહે છે, 12મો શ્લોક જો. 12મા શ્લોકમાં આપણે ભાષ્યથી સમજવા માટે થઈ અને પહેલાં, કારણ કે ભાષ્યમાં જે આવેલા પદો હોય છે એ તોડેલા હોય છે, પ્રસંગ અનુરૂપ હોય છે. એટલે શ્લોકમાં આવેલા પદોને આપણે પહેલાં સંધિ વિગ્રહથી જોઈ લઈએ. સૌથી પહેલું પદ છે યદાદિત્ય ગતમ. તો એમાં 2 પદ જુદા પડશે, યત અને આદિત્ય ગતમ. આવા 2 પદ જુદા પડશે. પછી તેજો છે ને, એનું એ જુદું જ છે, તેજઃ એવું લેવાનું. તેજ જગત ભાષાએ તે ખિલમ, એ જે સમસ્ત પદ દેખાય છે એની સંધિ વિગ્રહ છે જગત ભાષાએ તે અને અખિલમ. પછી નીચે યચ્ચંદ્રમસી, એમાં 2 પદ જુદા પડશે, એક યત અને એક ચંદ્રમસી. યચ્ચાગ્નવ એ જે શ્લોકમાં પદ છે એમાં 2 પદ જુદા પડે છે, યત યત ચ અગ્નવ, 3 પદ, યત ચ અગ્નવ. પછી તત તેજો છે ને એમાં 2 પદ જુદા પડશે, તત અને તેજ. વિધિ અને મામકમાં 2 એ અલગ જ પદ છે, સ્વતંત્ર પદ છે. તો હવે સામાન્ય આ શ્લોકમાં ભગવાન એવું કહે છે કે યદ એટલે જે, આદિત્ય ગતમ તેજ. જે આદિત્ય ગતમ તેજ એટલે આદિત્યની અંદર જે તેજ છે, આદિત્ય ગતમ એટલે આદિત્યનો આશ્રય, આદિત્યનો આશ્રય જે તેજ છે એ તેજ ની વિશેષતા બતાવી કે અખિલ જગત ભાષે તે, કે જે તેજ સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે એવું તેજ. યદ આદિત્યગતમ તેજ, જે આદિત્યની અંતર્ગત જે તેજ છે, કે જે તેજ અખિલમ જગત ભાષાય તે, અખિલમ એટલે સંપૂર્ણ, સંપૂર્ણ જગતને પ્રકાશિત કરવાવાળું જે આદિત્ય અંતર્ગત જે તેજ છે એ તત તેજ, તત મને તે તેજ મામકમ વિત્તિ. એક વાત થઈ કે યદ જગદ, જેદ અખિલમ જગદ ભાષે તે આદિત્ય ગતમ તેજ તત તેજ મામકમ વિત્તિ. એક વાત ભગવાન કરી કે જે સંપૂર્ણ જગતને પ્રકાશિત કરવાવાળું આદિત્ય અંતર્ગત જે તેજ છે એ તેજ તું મામકમ એટલે મારું છે એવું. હે અર્જુન, તો મામ એવું સમજ. મામકમ એટલે મદીય, મારું, મારું, મારી જ્યોતિ છે એ હું જ્યોતિ રૂપથી અંદર વિદ્યમાન છું. ભગવાન એવું કહે છે કે આદિત્યની અંદર જ્યોતિ રૂપથી હું વિદ્યમાન છું અને એના કારણે સંપૂર્ણ જગત પ્રકાશિત થાય છે. સૂર્યની અંદર એવું કોઈ પોતાનું સામર્થ્ય નથી. પછી બીજી વાત ભગવાને કરી, યત ચંદ્રમસી, યત ચંદ્રમસી ઉત્તરાયણમાં, કે હવે એમાં એને આખું વાક્ય બનાવવું હોય ને તેવી રીતે લેવાય કે યત ચંદ્રમસી
અખિલ જગદ ભાષયતે તેજ તદ મામકમ વિદ્ધિ. તદ તેજ મામકમ વિદ્ધિ. કારણ કે ચંદ્રમસી એટલે ચંદ્રની અંદર જે તેજ છે એ પણ સંપૂર્ણ સંસારને પ્રકાશિત કરે છે. એટલે બીજું વાક્ય આવું એના એ શબ્દો આમાં જોડી દેવાય. અખિલ જગત ભાષયતે યદ, યદ એટલે જે, ચંદ્રમસી ચંદ્રમાની અંદર, તેજ કે જે તેજ, અખિલ જગત ભાષયતે સંપૂર્ણ સંસારને પ્રકાશિત કરે છે એ ચંદ્રની અંદર રહેલું તેજ છે. તત્ તેજ મામકમ વિદ્ધિ. એ તેજને પણ તું મારું છે એવું સમજ. પછી ત્રીજી વાત કરી, યચ્ચ અગ્નૌ. યચ્ચ અગ્નૌ એમાં જે ચ છે ને વચ્ચે એ ત્રીજી વાતને જોડવા માટે છે. આદિત્યગત છે તેજ, ચંદ્રગત તેજ અને અગ્નિગત તેજ. અગ્નૌ એટલે અગ્નિમાં. અગ્નો એ સપ્તમ્ય પદ છે. અગ્નૌ એટલે અગ્નિમાં રહેલું તેજ. કારણ કે સંસારમાં પ્રકાશક રૂપથી આ ત્રણ જ્યોતિ પ્રસિદ્ધ છે. સૂર્ય જ્યોતિ, ચંદ્ર જ્યોતિ અને અગ્નિ જ્યોતિ. વિદ્યુત જ્યોતિ જે છે એ સાર્વત્રિક રહેતી નથી. અને વાઘ જ્યોતિ તો વાઘના રૂપમાં છે. એ પદાર્થને પ્રકાશિત ન કરી શકે. વાઘ જ્યોતિ શબ્દ અને અર્થને પ્રકાશિત કરી શકે. એટલે ત્રણ જ્યોતિ સુપ્રસિદ્ધ માનવામાં આવે છે. આદિત્ય જ્યોતિ, ચંદ્ર જ્યોતિ અને અગ્નિ જ્યોતિ. તો ત્રણેય જ્યોતિની અંદર તેજ ભગવાન પોતાનું કહેવા માગે છે. એટલે આદિત્યગત તેજ છે જે સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે. ચંદ્રગત જે તેજ છે જે સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે. અને અગ્નો જે અગ્નિની અંદર જે તેજ છે જે સંપૂર્ણ જગતનો વ્યવહાર ચલાવે છે. એનાથી તો ચાલે. અગ્નિ વગર વ્યવહાર ચાલે? ભોજન બને તો ભલે અગ્નિ જે છે એ જ્યાં હોય ત્યાં તે પદાર્થને પ્રકાશિત કરે. એક સાથે સંપૂર્ણ જગતને ભલે અગ્નિ પ્રકાશિત કરી શકતી નથી, પણ જ્યાં તમે હો ત્યાં બધી જગ્યાએ અગ્નિ વિદ્યમાન છે. એટલે આ ત્રણેય જે તેજોમય જ્યોતિ છે, અવભાસક જ્યોતિ છે, એ અવભાસક જ્યોતિની અંદર તત્ તેજ, તત્ મને જે તેજ છે એ મામકમ વિદ્ધિ. મામકમ એટલે મદીય છે એવું તો માન. તો ટોટલ શ્લોકનો અર્થ થયો કે આદિત્યની અંદર, ચંદ્રની અંદર અને અગ્નિની અંદર સંસારના વ્યવહારને પ્રકાશિત કરવા વાળું જે તેજ છે એ તેજ તો મારું છે એવું માન. તો તેજ સર્વાત્મા છે જ નહીં, સર્વની અંદર છે જ નહીં. તો તેજ રૂપથી આત્મા કેવો થયો? સર્વાત્મા થયો. સર્વની અને સર્વ વ્યવહારનો આસ્પદ પણ થયો. સર્વ વ્યવહાર એનાથી જ થાય છે ને. જો આત્મા સૂર્યની અંદર તેજ રૂપથી વિદ્યમાન ન હોય તો જગતનો વ્યવહાર થાય ખરો? જગતનો વ્યવહાર સૂર્યને આધીન છે. સૂર્ય જો 15 દિવસ પ્રકાશિત ન થાય તો કેવી હાલત થઈ જાય બોલો? 15 દિવસ પ્રકાશ ઉદય જ ન થાય તો સંપૂર્ણ સંસારરૂપી ચક્ર જે છે ને એ સૂર્યના આધારે ચાલે છે. સૂર્યની ગતિને કારણે જ દિવસ રાત થાય છે. દિવસ રાતના કારણે જ મહિના થાય છે, ઋતુ થાય છે, અયન થાય છે, વૃષ્ટિ, તેજ વગેરે એના કારણે થાય છે. અને એના કારણે જ જમીનની અંદર જે ભાવ બદલાય અને એની અંદર અનાજ પાકે છે. અનાજ પાકે છે એના કારણે જ મનુષ્ય સૃષ્ટિ જે છે, જીવ સૃષ્ટિ થાય છે. અને જીવ સૃષ્ટિનો મૂળ આધાર છે એ આ સૂર્ય છે. નહીં તો કંઈ થાય નહીં. એટલે સર્વ વ્યવહારનો આસ્પદ આદિત્યાદિ જ્યોતિ અંતર્ગત તેજ રૂપથી આત્મા જ સર્વ વ્યવહારનો આશ્રય થયો અને સર્વાત્મા થયો. એ વાત થઈ. હવે આ શ્લોકને આપણે ભાષ્યના માધ્યમથી જોઈએ તો ભાષ્ય જે છે
એ આપણે એનું પઠન કરી ચૂક્યા હતા ના નહીં. જો હવે ભાષ્યમાં છે ને, ભાષ્યમાં જે શ્લોકના પદ છે ને એ હું તમને બતાવું છું, એને તમારે નીચે અંડરલાઈન કરવાની છે. યદાદિત્યગતમ યદાદિત્યગતમ એ મૂળ શ્લોકનું પદ છે, મૂળ શ્લોકનું. તો એ બુકમાં અલગથી લાઇટમાં છે ને, હા યદાદિત્યગતમ એ લાઇટ વર્ડમાં હશે, લાઇટ વર્ડમાં છે. લાઇટ ફોન્ટ હશે એને. હા તો એ લાઇટ ફોન્ટ હોય ને એ સમજવાનું કે મૂળ પદ છે શ્લોકમાંથી નીકળી લીધું છે ભાષ્ય કરવા માટે. તો એક પદ ઉપાડ્યું ભાષ્ય કરવા માટે, યદાદિત્યગતમ એટલું. તો એનો અર્થ ભાષ્યકારે કરી દીધો આદિત્ય આશ્રયમ, આદિત્ય આશ્રયમ. બરાબર. કિમ તત પછી આવ્યો તેજ. તેજ છે એ લાઇટ હશે, એ મૂળ શ્લોકનું છે તેજ. તેજનો અર્થ થયો દીપ્તિ, પ્રકાશ, જગદ ભાસયતે એ લાઇટ હશે શ્લોકનું. જગદ ભાસયતે મૂળ શ્લોકમાં પદ છે ને, ભાસયતેનો અર્થ છે પ્રકાશયતી. પછી અખિલમ, ભાષ્યમાં અખિલમ પદ આવ્યું, એ અખિલમ લાઇટ હશે. તો અખિલમ એ મૂળ શ્લોકનું પદ છે, એનો અર્થ થયો સમસ્તમ. યત ચંદ્રમસી શ્લોકનો ઉત્તરાર્ધ ઉપાડ્યો. યત ચંદ્રમસી એને શશભૃતિ તેજો અવભાસકમ વર્તતે. ચંદ્રની અંદર શશભૃતિ તેજો અવભાસકમ વર્તતે. યચ્ચ અગ્નવ, અગ્નવનો અર્થ કયો? હૂત વહે, એ અગ્નિનો અર્થ કર્યો. તત્ તેજ એ લાઇટ હશે, વિદ્ધિ લાઇટ હશે, વિદ્ધિ. વિદ્ધિનો અર્થ છે વિજાનીહી. મામકમ, મામકમ મૂળ શ્લોકનો પદ છે. મામકમનો અર્થ કર્યો મદિયમ, મદિયમ. મમ વિષ્ણુ તજ્જ્યોતિ. સંપૂર્ણ શ્લોકનો ભાષ્ય પંક્તિ આવી ગઈ અહીંયા સુધીમાં. અને આ જે વિષ્ણુ તજ્જ્યોતિ અહીંયા સુધીનો જે ભાષ્ય ગ્રંથ છે ને, એ ભાષ્ય ગ્રંથની અંદર ભાષ્યકારે શ્લોકના પદને આવરી અને શ્લોકના તાત્પર્યને ઉદ્ઘાટિત કરી દીધું. એટલે આ પંક્તિથી શ્લોકનો શું અર્થ છે એ ભાષ્યકારે ખોલી દીધો. એટલે જો હવે આપણે જોશું એને. યદ આદિત્યગતમ, ભગવાને શું શબ્દ પ્રયોગ કર્યો? યદ આદિત્યગતમ. આદિત્યગત એટલે આદિત્યમાં રહેવા વાળું. તો ભાષ્યકારે સ્પષ્ટતા કરી કે આદિત્ય આશ્રયમ, આદિત્યનો આશ્રય, જેના આધારે આશ્રય આદિત્ય રહે છે, એ તેજ, એ તેજ. એમ આદિત્ય જે છે એ તેજના આશ્રય રહે છે. જો એ તેજ ન હોય તો આદિત્યની કોઈ સત્તા રહે નહીં. એટલે તેજ છે એ આદિત્યના આશ્રય નથી, પણ આદિત્ય છે એ તેજના આશ્રય છે. એટલે આદિત્યનો આશ્રયમ. કિમ તત, શું છે એ આદિત્યનો આશ્રય? આદિત્યગત શબ્દનો અર્થ થયો આદિત્ય આશ્રય, આદિત્યનો આશ્રય. તો આપણા મનમાં પ્રશ્નો બધા, બીજું પદ છે ને એને પ્રશ્નપૂર્વક ઉઠાવે છે કે આદિત્યનો આશ્રય કોણ છે? કિમ તદ, કોણ જે આશ્રય આદિત્યનો આશ્રય? તો કહ્યું તેજ, તેજ. એટલે કે આદિત્યનો આશ્રય કોણ? તેજ. એ તેજ શબ્દ છે એ તો આ શ્લોકમાં છે જ. એનો અર્થ કર્યો દીપ્તિ. તેજનો અર્થ કર્યો દીપ્તિ, પ્રકાશ. એટલે દીપ્તિ કો દીપ્તિ, પ્રકાશ, એ આદિત્યનો આશ્રય છે. તો યદ આદિત્યગતમ તેજ એ મૂળ શ્લોકનું પદ છે. તો ભાષ્ય કર્યું તો ભાષ્યથી એ સ્પષ્ટ થયું
કે આદિત્યનો આશ્રય દીપ્તિ પ્રકાશ, જેના વગર આદિત્યની કોઈ સત્તા નથી. એટલે આદિત્યનો આશ્રય એવું જે દીપ્તિ પ્રકાશ, એ અભિપ્રાય થયો. હવે એની વિશેષતા બતાવી રહ્યા છે કે જગત ભાસયતે, જગત જેના દ્વારા સંપૂર્ણ જગત ભાસયતે. ભાસયતેનો અર્થ કરો પ્રકાશયતિ, ભાષ્યકારે ભાસયતે એટલે પ્રકાશયતિ, કે જે આદિત્યનો આશ્રય, જે દીપ્તિ, જે પ્રકાશ છે, કે જેના કારણે જગત એટલે સંપૂર્ણ સંસાર છે એ પ્રકાશિત થાય છે. પ્રકાશયતિ અખિલમ પદ છે ને એ જગતનું વિશેષણ છે, એ જગતનું વિશેષણ છે. એટલે જગતને આગળ લગાડવાનું અખિલમ જગત. અખિલમનો અર્થ કર્યો સમસ્તમ, એટલે સમસ્તમ જગત પ્રકાશયતિ. સંપૂર્ણ જગત જે છે, સમસ્તમ જગત પ્રકાશયતિ, એવો અર્થ થયો. તો હવે આ જે શ્લોકનો જે પૂર્વાર્ધ છે, એ પૂર્વાર્ધમાં તમે જો શ્લોકમાં છે યદ આદિત્ય કદમ તેજ જગત ભાસયતે ખિલમ, તો ભાષ્યની દ્રષ્ટિથી જોઈએ તો અર્થ શું થયો કે જગતને, સંપૂર્ણ જગતને પ્રકાશિત કરવાવાળો આદિત્યનો આશ્રય જે તેજ, ભાષ્યની દ્રષ્ટિથી જોઈએ તો શું અર્થ થયો? સમસ્ત જગતને પ્રકાશિત કરવાવાળું આદિત્યનો આશ્રય જે તેજ છે, એ તેજ અંતમાં સાથે જોડ્યું તેજ મામકમ વિદ્ધિ, એટલે તો એ મારું છે એવું સમજો. સંપૂર્ણ સંસારને પ્રકાશિત કરવાવાળું આદિત્યનો આશ્રય જે તેજ છે એ મારું છે, હું છું એવું સમજો. પછી બીજું યત ચંદ્રમસી, એ જ વાત જોડી શકાય. યત ચંદ્રમસી દીપ્તિ પ્રકાશ, સમસ્તમ જગત પ્રકાશિત, સંપૂર્ણ જગતને પ્રકાશિત કરવાવાળો. યત ચંદ્રમસી તેજ, તો ચંદ્રમસી જે છે એનો અર્થ કરો શશભૃતિ તેજ. શશભૃતિ, શશ એટલે ચંદ્રમા, શશનો અર્થ છે ચંદ્રમા. ચંદ્રમાની અંદર રહીને જે તેજ અવભાસકમ વર્તતે, ચંદ્રની અંદર જે અવભાસક જે તેજ છે, તેજ મને અવભાસકમ, જે ચંદ્રને અવભાષિત કરે છે, યા ચંદ્રની અંદર રહીને સંપૂર્ણ સંસારને જે પ્રકાશિત કરે છે, એ જે અવભાસક તેજ, જે શશભૃત એટલે શશની ચંદ્રની અંદર જે રહેલું છે, સમસ્ત જગતને પ્રકાશિત કરવો તેજ, એ તો મારું છે એવું સમજ. પછી આગળ યચ્ચ અગ્નવ, ભાષ્યમાં યચ્ચ અગ્નવ, અગ્નવનો અર્થ કર્યો હૂત વહે. એ હૂત વહે એ અગ્નવ પદનો અર્થ છે. હૂત વહ અગ્નિનો એક અન્ય નામ છે. હવ્યવાન, હૂતવહ, અગ્નિ, તેજ, આવા કોષોની અંદર તેજને માટે, અગ્નિને માટે ભિન્ન ભિન્ન ગુણકૃત નામ છે. ગુણકૃત. હૂતવહ એટલે જે હવન કરેલું જે છે એને વહન કરીને લઈ જાય છે. હવન કરેલા પદાર્થને જે વહન કરીને લઈ જાય છે. તો જ્યારે આપણે યજ્ઞ કરીએ છીએ, યજ્ઞ કરવામાં આવે છે ત્યારે અગ્નિની અંદર હવ્ય પદાર્થનું હવન કરવામાં આવે છે. ઘૃત, તેલ, માંસ આદિ આપણે હવન કરીએ છીએ ને મંત્રોચ્ચારણ પૂર્વક જે છે
ઘૃત છે, તલ છે, માશા છે, જવ છે, જે કંઈ હવ્ય પદાર્થ એ પદાર્થને કોણ વહન કરે છે? અગ્નિ. અગ્નિ ન હોય એની અંદર રાખમાં નાખવાથી કોઈ લાભ થાય? રાખની અંદર આ પદાર્થ હોમવામાં આવે તો કોઈ લાભ નથી થતો. અગ્નિ જ્યારે પ્રજ્વલિત હોય, ભડાભડ અગ્નિ પ્રજ્વલિત હોય, એવી અવસ્થામાં જ્યારે એની અંદર હવ્ય પદાર્થ નાખવામાં આવે ત્યારે એ અગ્નિ છે એ એને વહન કરે છે. વહન કરો એટલે એની અંદર એ ખેંચી અને વહન કરીને આદિત્યને પહોંચાડે છે. આદિત્યને અગ્નૌ પ્રાસ્તાહુતિ દત્વા માદિત્યમ ઉપતિષ્ઠતે આદિત્યાત જાયતે વૃષ્ટિ વૃષ્ટિ અન્નમ તતઃ પ્રજા. મનુસ્મૃતિકાર કહે છે કે જ્યારે અગ્નિની અંદર આહુતિ પ્રદાન કરવામાં આવે ત્યારે અગ્નિ જે છે એ આહુતિની સ્થૂળતાને સમાપ્ત કરી અને એને સૂક્ષ્મ રૂપ પ્રદાન કરી દે છે. પતાઈ ભસ્મ નથી કરી દેતી, પતાઈ નથી દેતી. ભસ્મ છે એ તો એના સ્થૂળ ભાગની જ ભસ્મ છે. એની અંદર રહેલો જે સૂક્ષ્મ ભાગ છે એ સૂક્ષ્મ ભાગને અગ્નિ છે એ આદિત્યને પહોંચાડે છે અને આદિત્યની અંદર જઈ અને એ વૃષ્ટિનું કારણ બને છે. આદિત્ય જાય તે વૃષ્ટિ, પછી આદિત્યથી વૃષ્ટિ થાય છે, વૃષ્ટિથી અન્ન થાય છે, અન્નથી પાછી પ્રજા થાય છે અને પ્રજા પાછું હવન કરે છે અને હવન આ રીતે આ સંસાર રૂપી આ ચક્ર છે અને એના કારણે સંસાર રૂપી ચક્ર ચાલે છે. એટલે ઘણા લોકોનો આ વાતનો બોધ ન હોય તો એમ કહે છે કે આ અગ્નિની અંદર હવન કરીને બધું નાખી દેવામાં આવે તો બળીને ભસ્મ થઈ જાય છે, કોઈ ગરીબને ખવડાવી દેવામાં આવે તો. મૂર્ખ લોકો જેને સનાતન ધર્મના આ રહસ્યનો બોધ નથી એ આવું કહેતા હોય છે. અને આજકાલ તો આ ફિલ્મકારો, ટીવી સિરિયલવાળા એ સનાતન ધર્મને કોઈને કોઈ રીતે ચોટકા ભરવા માટે થઈ, ટાર્ગેટ કરવા માટે થઈ અને આવી વાત કરતા હોય અને આપણો વર્તમાન જે પેઢી છે એને કોઈ સનાતન ધર્મના સંસ્કાર ન હોય એ પણ એવું જ માની લે કે હા વાત તો સાચી છે કે આ અગ્નિની અંદર નાખી દેવામાં આવે અને એ તો બળીને ભસ્મ થઈ જાય છે, એના કરતાં દૂધ, ઘૃત, તેલ વગેરે જે છે કોઈ ગરીબને આપી દેવામાં આવે તો એ બિચારો ખાય નહીં, એનું પેટ ન ભરાઈ જાય, આ તો વેસ્ટ કરી નાખે છે. એવું માનતો થઈ જાય છે આજનો યુવા વર્ગ, કારણ કે એને બિચારાને ખબર જ નથી કે એનું રહસ્ય શું છે, કે આ સમાપ્ત થઈ જાય છે કે એ વૃદ્ધિ પામે છે એ ખબર નથી. અને એની પાસે તર્ક બુદ્ધિ નથી હોતી, એની પાસે એવી સામી તર્ક બુદ્ધિ નથી હોતી કે તને આ જે અગ્નિમાં નાખેલા પદાર્થ જ તને વ્યર્થ દેખાય છે. બીજી કઈ તને લગ્ન સમારંભો કરતા હોય છે, આવા જ લોકો લગ્ન સમારંભો કરતા હોય છે ત્યારે હજારો જે છે કિલો અન્ન છે એને વ્યર્થ પોતાના ધન, પૈસા, વૈભવને દેખાડવા માટે દેશ વિદેશમાંથી ભોજ્ય પદાર્થો લાવીને લોકોને પ્રશંસા કરવા માટે ખવડાવે છે અને ત્યાં એ વ્યર્થ થઈ જાય છે. તો ત્યાં એને વ્યર્થ દેખાતું અને અહીંયા રહસ્યની ખબર નથી. અહીંયા જે છે અગ્નિની અંદર આહુત કરેલું જે અન્ન છે ને એ સમાપ્ત નથી થતું. એ સ્થૂળતાનો જ અગ્નિની અંદર એટલો જ સામર્થ્ય છે કે એ સ્થૂળતા માત્રનો નાશ કરે છે, એના ગુણોનો નાશ કરતી નથી. એટલે એની અંદર રહેલું જે અપૂર્વ છે એ આદિત્યને પ્રાપ્ત થાય છે અને આદિત્યની અંદર જઈ અને વૃષ્ટિનું કારણ બની જાય છે. સ્થૂળતાનો નાશ એટલે એ એવી વસ્તુ છે કે દાખલા તરીકે કોઈએ ખેતરની અંદર કપાસ વાવ્યો, કપાસ કર્યો,
તો 1000 મણ કપાસ થયો. કેટલો? 1000 મણ કપાસ પાકી ગયો, વીણાઈને ઘરે આવી ગઈ. ભાવ ઓછો છે. ભાવ તો ખેડૂત વેચવા ન કરે, એ ભાવ વધારે આવે ત્યારે આપણે કપાસ વેચીશું, એ સ્વાભાવિક વાત છે. તો હવે એ કપાસને સાચવવા માટે શું જોઈએ? મોટું ગોડાઉન જોઈએ. ગોડાઉનમાં ભરી દે. તો 1000 મણ કપાસ છે અને 1000 રૂપિયા ભાવ ચાલે છે. ભાવ 1000 ચાલે છે અને 1000 મણ કપાસ છે, તો કેટલાનો થાય? 1000 મણ કપાસ 10 લાખનો કપાસ થઈ જાય. હવે અત્યારે એ કપાસનું જે રૂપ બૃહદાકાર, એનો જે વ્યાપ છે, એનું પરિમાણ છે, એ આખા ગોડાઉન જેટલું છે. એટલે આખા ગોડાઉનમાં એ કપાસને સાચવવો પડે છે, કારણ કે એનું સ્થૂળ રૂપ છે. કપાસનું એ સ્થૂળ રૂપ છે, એટલે આખા ગોડાઉનની અંદર એને ભરવો પડે છે. અને આખા ગોડાઉનમાં મળીને એ મૂલ્ય કેટલાનું છે? 10 લાખનું છે. 10 લાખના મૂલ્યનો એ કપાસ પણ બૃહદાકાર, વર્તુળાકાર, સ્થૂળાકારમાં પડેલો છે. હવે કદાચ તમને ખ્યાલ આવી શકે કે હવે ભાવ વધવાનો નથી, તો તમે વિચાર કરો કે ભાવ નથી વધવાનો, તો આ જે કપાસને સાચવવો એ જોખમ છે. આવતા વર્ષ સુધી રાખીશું, કદાચ કોઈ આગ બાગ લાગી જાય અને સાચવવો એ વધારે ખર્ચ થાય, સાચવવામાં ખર્ચ થાય. તો પછી ખેડૂત શું કરે કે ભાઈ આના પૈસા ઊભા કરી લે. 10 લાખ જે પૈસા આવે છે એ ઊભા કરી લો. તો હવે એ 10 લાખ એટલે 500-500ના 20 બંડલ થયા. એ એક નાની એવી થેલીમાં આવી ગઈ. હવે એને રાખવા માટે ગોડાઉનની જરૂર છે નહીં. તો મૂલ્ય તો બરાબર થયું ને? બોલો, કપાસના રૂપમાં જ્યારે મૂલ્ય હતું ત્યારે વધારે હતું. તો પછી આપણે એને કપાસને તમે કહો ભાઈ મારે સાચવવો તો સાચવવા માટે કેટલા 2 વર્ષ 2 વર્ષ તમે શું સાચવી શકો? ખરાબ થઈ જાય. પણ એના પૈસા બનાવી સાચવો તો તમારે બંડલ રાખી મૂકો તો કંઈ બગડે નહીં. અને હાલો બંડલ રાખે, બંડલ એક થેલીની અંદર મોટું બંડલ તો થાય, તો એમાં કદાચ એમ લાગે કે હાલો કંઈક ઘરે રાખે અને આગ લાગી ગઈ તો એ બંડલ બળી જાય. તો પછી એ બંડલ પૈસાથી સોનું લઈ લેવામાં આવે એટલા મૂલ્યમાં તો સોનું એનાથી ઓછું થઈ જાય, પણ મૂલ્ય બરાબર એનું એ જ રહી જાય છે. અને સુરક્ષા વધતી જાય છે. સુરક્ષા વધતી જાય છે, મૂલ્ય બરાબર રહે છે. અને એકદમ સૂક્ષ્મ રૂપ. તમે એટલા સોનાને તો 10 લાખથી આવેલા સોનાને તમે ખિસ્સામાં રાખી શકો, પહેરી શકો, તમને કંઈ ભારે ના લાગે. અને કપાસમાં કેટલો ભાર લાગે? તો આ જ પ્રક્રિયા યજ્ઞની અંદર જ્યારે પદાર્થને હોમવામાં આવે ત્યારે એની સ્થૂળતાનો નાશ છે, એની સૂક્ષ્મ રૂપે પદાર્થ ધારણ કરે છે. અગ્નિની અંદર નાખવાથી એ સમાપ્ત નથી થઈ ગયું અને સૂર્યને પ્રાપ્ત થઈ અને સૂર્યની અંદર જઈ અને એ મહાન લાભનું કારણ અને વૃષ્ટિનું કારણ બની જાય. અને વૃષ્ટિ જે છે એ સંપૂર્ણ ભૂપ્રદેશને એ આપ્લાવિત કરે છે અને સંપૂર્ણ ભૂપ્રદેશની અંદર પાછો અન્ન ઉત્પન્ન થાય છે. તો એ કેટલો બધો મૂલ્યવાન અને કેટલો બધો વ્યાપ થઈ ગયો એનો. એ વધારે વ્યાપમાં વધારે લાભકારી થયું છે. આપણા ઘરમાં એ ખાલી કોથળામાં પડેલું હતું, પણ એનો હવન કરવામાં આવ્યો તો એ સમષ્ટિને માટે લાભકારી થયું કે આ છે યજ્ઞનું રહસ્ય. એટલે અગ્નિની અંદર પડેલો જે હવ્ય પદાર્થ છે, હૂત એટલે પડેલો, એનું વહન કરીને આદિત્યને લઈ જાય છે. એટલે અગ્નિને હૂત વહ કહેવામાં આવે છે. હૂતનું વહન કરવા વાળે હોવાથી અગ્નિનું નામ પડ્યું હૂતવહ. હવે સપ્તમીમાં હૂતવહે, અગ્નૌ એ પદ સપ્તમી છે એટલે અગ્નિમાં. તો હવે અગ્નિની જગ્યાએ હૂતવહ શબ્દ હૂતવહમાં એટલે હૂતવહે.
હુતવ હે જે ચૈતન્ય જ્યોતિ છે, તત્ તેજ, હુતવની અંદર તેજ છે, એ તેજ તત્ તેજ વિદ્ધિ, વિદ્ધિ મને વિજાની, મામકમ એટલે મદીયમ, તો મદીય એટલે મારો છે એવું, વિદ્ધિ એટલે વિજાની, વિજાની એટલે તું જાણ. ભગવાને અર્જુનને કહ્યું કે આદિત્યની અંદર, ચંદ્રની અંદર અને અગ્નિની અંદર જે આ જ્યોતિઓને પ્રકાશિત કરવાવાળો તેજ છે, તો તેજ મારું છે એવું તું જાણ. મદીયમ, મામકમ શબ્દનો અર્થ કર્યો મદીયમ એટલે મારું છે, અને એનો એક વધારે અર્થ કર્યો કે મમ વિષ્ણુ હો. મદીયમનો અર્થ થયો મમ વિષ્ણુ હો, મારો વિષ્ણુની એ જ્યોતિ છે, તજ્જ્યોતિ, એ જ્યોતિ મારી છે. મારી એટલે વિષ્ણુ વ્યાપક રૂપથી પરમાત્મા વિદ્યમાન છે એની આ જ્યોતિ છે. વિષ્ણુનો અર્થ છે ભગવાન વિષ્ણુ નહીં, પણ વ્યાપક જ્યોતિ. વિષ્ણુનો અર્થ છે વ્યાપક છે, વિષ્ણુ, વિષ્ણુની જ્યોતિ છે. તો તે જ રૂપથી ભગવાન સર્વની અંદર વિદ્યમાન રહે જ નહીં, એટલે સર્વાત્મત્વ આવ્યું જ નહીં, સર્વ વ્યવહારનો આધાર પણ આવી ગયો. આ રીતે ભગવાને આ શ્લોકમાં કહ્યું. હવે આ જ શ્લોકનો ભગવાન ભાષ્યકાર પ્રકારાંતરથી અર્થ કરે છે, જે ભગવાનની કૃપા છે તો આગળનો વિચાર કરીશું. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ મુખં કરોતિ વાચાલમ પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો